કેમ ઈશ્વરનું? કારણ કે આ જગતના સર્વ જીવોને ખવડાવવું, પીવડાવવું, સુખમાં રાખવા એ ઈશ્વરનું કામ છે. અને આપણે ઈશ્વરનું કામ કરી રહ્યા છીએ તો કોણ પ્રસન્ન થાય? ઈશ્વર પ્રસન્ન થાય. બરાબર ને? એટલે આ જે ઈશ્વરાર્પણ બુદ્ધિથી ઈશ્વરનું કામ મેં કરી આપ્યું. આ તો મારું કામ નથી, ઈશ્વરનું કામ છે. હું તો નિમિત્ત માત્ર છું. મને સદબુદ્ધિ ભગવાને આપી અને હું આ કામ કરું છું. એવો જ્યારે ભાવ હોય ત્યારે એને ઈશ્વરાર્પણ બુદ્ધિ કહેવાય. અને ફળ, હવે કાર્ય કરીએ એટલે ફળ તો ઉત્પન્ન થાય જ. તમે એમ ના કહી શકો કે મારે ફળ નથી જોઈતું. ફળ ના જોઈએ એવું ચાલે જ નહીં. ફળ તો મળે જ, પણ એ ફળ માટેની આપણે જીદ ના હોય. એટલે કે અમુક જ ફળ મળવું જોઈએ એવી આપણો જો આગ્રહ હોય તો એને ફળ માટેની જીદ કહેવાય, અપેક્ષા કહેવાય. અને અપેક્ષા કેવી? ચોક્કસ. દાખલા તરીકે 90% લાવવાની પેલા બાળકે ઈચ્છા રાખી હોય અને એના 88% આવે તો એને આનંદ નથી થતો. 88% આવવા છતાં એને આનંદ થતો, કારણ કે ફળ માટેની એની જીદ છે. એટલે ફળ હંમેશા 4 પ્રકારના હોય. આપણી અપેક્ષા પ્રમાણે હોય, આપણી અપેક્ષા કરતા વધારે હોય, આપણી અપેક્ષા કરતા ઓછું હોય, અથવા આપણી અપેક્ષાની વિરુદ્ધ હોય. આપણે કાર લઈ અને ડાકોર દર્શન કરવા જઈએ તો આપણી અપેક્ષા શું છે? દર્શન કરવાની ને. ત્યાં પહોંચી અને દર્શન કરવાની આપણી અપેક્ષા હોય છે. એના બદલે અનફોર્ચ્યુનેટલી એવું થાય કે કોઈ અકસ્માત થાય, કાર વચમાં બગડી જાય અને આપણે તો પુણ્ય લેવા જતા હતા અને પુણ્ય તો ના મળ્યું, પણ કંઈક પાપ થઈ જાય, એક્સિડન્ટ થાય, કોઈકને વાગે, કોઈકનું કંઈક નુકસાન થાય, આવું કંઈક થાય, આપણી અપેક્ષા વિરુદ્ધ થવી. એટલે 4 માંથી ગમે તે મળે. અને આ જ વાતને બીજી એક રીતે પણ સમજવા જેવી છે, જે તમને કેટલાક લોકો પૂછતા પણ હશે ક્યારેક ક્યારેક, તો એનો જવાબ કહી દઉં. લોકો એમ કહેતા હોય છે કે પ્રારબ્ધ અગત્યનું કે પુરુષાર્થ. આ પ્રારબ્ધ અને પુરુષાર્થની જે ડિબેટ છે એ બહુ લોકોના મનમાં હોય છે. અને ખાસ કરીને અધ્યાત્મથી વિરુદ્ધ જેના મતો હોય, જેની બુદ્ધિ હોય, એને ખાસ થયા. તો એના માટેનો આ જવાબ છે. કાર્ય કરતી વખતે પુરુષાર્થ અને કાર્યનું ફળ આવે એ પ્રારબ્ધ પ્રમાણે આવે છે. એટલે પ્રારબ્ધ ઉપર આધાર રાખી અને પુરુષાર્થ ના કરીએ આપણે તો આપણે યોગ્ય વર્તન કરતા નથી. કાર્ય કરવાનું હોય ત્યારે તો પુરુષાર્થ જ ધ્યાનમાં રાખવાનો છે. પરીક્ષા હોય તો પરીક્ષાની 1 મહિનો 2 મહિના પહેલાથી જે તૈયારી હોય એ સઘન તૈયારી જોઈએ. કોઈક લગ્ન પ્રસંગ કે પાર્ટી હોય અને એ પાર્ટી અત્યંત સફળ થાય
આનંદદાયક થાય પ્રત્યેક પાર્ટિસિપન્ટને, એવું આપણું આયોજન હોય. પણ આપણા ગમે તેવા સારામાં સારા આયોજન છતાંય બરાબર એ જ સમયે કમોસમી પણ વરસાદ પડી જાય તો આપણને અને જે ભાગ લેવા આવ્યા છે, આનંદ કરવા આવ્યા છે, એ બધાને આનંદ ના થાય. એ છે પ્રારબ્ધ. પુરુષાર્થ તો આપણે કર્યો, પણ પ્રારબ્ધ કંઈક જુદું હોય. બરાબર? તો આ બહુ અગત્યની ચર્ચા છે, એટલા માટે મેં અત્યારે કરી દીધી, કારણ કે ઘણા લોકો આ પૂછતા હોય છે. પણ આ બહુ સ્પષ્ટ છે, એમાં કોઈ પ્રકારની ગૂંચવણ છે જ નહીં અન્ડરસ્ટેન્ડિંગમાં. આપણે કાર્ય કરવાનું છે ત્યારે નસીબમાં હશે તો મળશે. તો ભગવાને શાસ્ત્રમાં કહ્યું છે, પેલા સુભાષિતમાં, કે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહ. સૂતેલા સિંહના મોઢામાં મૃગલા પ્રવેશતા નથી. એને શિકાર કરવા જવું પડે. પણ એ શિકાર કરવામાં એને જો સસલું જ હાથમાં આવે તો એનું પેટ ના ભરાય. એ હવે એનું નસીબ. શિકાર કરવા તો એ નીકળ્યો, પણ એને શિકાર કયો મળ્યો? એનું પેટ ભરાઈ જાય એવો, પેટ ભરાતા જ વધે એવો, કે પેટ ના ભરાય ખાલી રહે એવો, અથવા મળે જ નહીં શિકાર એવું. આવું બને. એટલે શિકાર કરવા તો નીકળવું જ પડે. પુરુષાર્થ તો કરવાનો જ હોય. આપણી બુદ્ધિ શક્તિ પ્રમાણે, એ કાર્યની અગત્યતા પ્રમાણે, એન્યુઅલ એક્ઝામ હોય તો કેવી તૈયારી કરવી, અને પેલું વીકલી ટેસ્ટ હોય કે મંથલી ટેસ્ટ હોય તો કેવી તૈયારી કરવી, એ બધું આપણે જોવાનું. પણ તૈયારી તો કરવાની જ હોય, આપણા સામર્થ્ય પ્રમાણે. પછી ફળ ભગવાનના આધારે. એ પ્રારબ્ધ. એટલે પુરુષાર્થ અને પ્રારબ્ધ એ બેમાં જરાય ગૂંચવાડો નથી, જો સમજીએ તો. અને એને જ કહેવાય કર્મયોગ. ઈશ્વરાર્પણ બુદ્ધિથી ફળની, જે ફળ આવે તે સ્વીકારવાની તૈયારી સાથે જે કરીએ એ કર્મયોગ છે. એનાથી રાગ દ્વેષ ઉપર નિયંત્રણ આવે છે. આવેગો જેને કહેવાય, ઇમ્પલ્સિસ, એ ઇમ્પલ્સિસ ગેટ કંટ્રોલ્ડ. એનાથી કંટ્રોલ થાય. એટલે કે સાપેક્ષ રીતે આપણે એનાથી મુક્ત થઈએ. બહુ રાગ ના હોય, દ્વેષ ના હોય, બહુ કામ ક્રોધ લોભ મોહ બધું આપણને વિચલિત કરે એવા હોય નહીં. એનું નામ સાપેક્ષ નિયંત્રણ. એટલે રિલેટિવલી વી ગેટ ફ્રી ફ્રોમ ધેમ. પછી બીજો વિક્ષેપ હોય, બીજો અવરોધ છે, એ છે એકાગ્રતાનો અભાવ. એને સૂક્ષ્મ કહેવાય છે. એક ગ્રોસ ઇમ્પ્યોરિટી, બીજી સટલ ઇમ્પ્યોરિટી. સૂક્ષ્મ અશુદ્ધિ. સૂક્ષ્મ અશુદ્ધિ એટલે ચંચળતા, મનની ચંચળતા. મન નાસી જાય, ભાગી જાય. જે જગ્યાએ આપણે એને રાખવું હોય એ જગ્યાએ ના રહે. તો એના માટેનો જે પ્રયત્ન કરવાનો છે એ છે ધ્યાન. કર્મયોગ એક ઉપાય છે. બીજો ઉપાય છે ધ્યાન. એ ધ્યાનથી મનની ચંચળતા ઉપર આપણો કંટ્રોલ આવે, અને પછી એકાગ્ર ચિત્તે આપણે જે કંઈ શ્રવણ મનન ધ્યાન જપ કરવાના હોય એ થઈ શકે.
તો આ બે વસ્તુ જે છે એનાથી સ્થૂળ અને સૂક્ષ્મ, ગ્રોસ અને સટલ ઇમ્પ્યોરિટી દૂર થાય, એને શુદ્ધ અંતઃકરણ કહેવાય છે. અને શુદ્ધ અંતઃકરણથી આ જે બ્રહ્મ તત્વનું શ્રવણ કરીએ તો એ આ બુદ્ધિમાં સ્થિર થાય છે. અને એને જ જ્ઞાન કહેવાય છે, એને જ મોક્ષ કહેવાય છે. એટલે 3 પ્રકારની અશુદ્ધિનું શાસ્ત્ર વર્ણન કરે છે. અને એ 3 પ્રકાર કયા કયા? એક છે વિક્ષેપ, નહીં, એક છે મળ, બીજું છે વિક્ષેપ, ત્રીજું છે આવરણ. મળ, વિક્ષેપ અને આવરણ. તો આ મળ એટલે ગ્રોસ, વિક્ષેપ એટલે સટલ અને આવરણ એટલે વેરી વેરી ક્લિયર કન્વિક્શન અબાઉટ માય સેલ્ફ. અહમ બ્રહ્મ, એ જે કન્વિક્શન છે એ કન્વિક્શન આવરણ દૂર થાય ત્યારે આવે છે. જેવી રીતે હું બ્રહ્મ તો છું જ અત્યારે પણ અત્યારે અજ્ઞાનનું આવરણ છે. હું બ્રહ્મ છું એવું ઊંઘી જઉં છું ત્યારે પણ હું બ્રહ્મ જ છું. પણ જ્યારે ઊંઘી જઈએ છીએ ત્યારે તમસનું આવરણ છે. એ તમસનું આવરણ દૂર થાય અને જાગી જઈએ એટલે આ હું છું એનું ભાન થાય છે. અને અજ્ઞાનની નિદ્રામાંથી જાગી જઈએ ત્યારે હું આ વિચારો દુઃખી મર્યાદિત એવો નથી રહેતો. પછી આ અહમ સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપક એવો બ્રહ્મ બને છે, જે પૂર્ણ છે, જે સત સ્વરૂપ છે, જે આનંદ સ્વરૂપ છે. એ સચ્ચિદાનંદ સ્વરૂપ હું છું, એ જે અત્યારે મને નથી ખબર એ આવરણના કારણે છે, અજ્ઞાનનું આવરણ છે. અને એ અજ્ઞાનનું આવરણ શેનાથી દૂર થાય? જ્ઞાનથી દૂર થાય. અંધકાર પ્રકાશથી જ દૂર થાય એ પ્રમાણે અજ્ઞાન જ્ઞાનથી જ દૂર થાય. એટલે આ જ્ઞાન, આ બ્રહ્મ જ્ઞાન, આ બ્રહ્મ વિદ્યા જેટલી આપણી બુદ્ધિમાં ઉતરે એટલા પ્રમાણમાં મને મારા સ્વરૂપનું ભાન થાય જ છે. અને એટલે આ જાદુ નથી. ગઈકાલ સુધી હું અજ્ઞાની હતો ને આજે હું જ્ઞાની થઈ ગયો, એવું નથી થતું. ધીસ ઇઝ ગ્રોઈંગ ક્લેરિટી. આ ધીમે ધીમે આપણું અજ્ઞાન છે એના ઉપર આપણું અંકુશ આવતો જાય છે. અજ્ઞાનને આપણે દૂર કરતા જઈએ છીએ. અજ્ઞાન તો દૂર થઈ ગયું છે અત્યારે જ. પરોક્ષ જ્ઞાન થાય એટલે અજ્ઞાન દૂર થઈ ગયું છે. પણ આપણી જે જૂની વાસનાઓ છે એ વાસનાઓને આ મન ભૂલી નથી શકતું. અને એટલે વાસનાના દોરવાયા આપણે વર્તન કરીએ છીએ. ભોગ કરવાનું ઈચ્છા વાસનાઓને કારણે થાય છે. અચાનક જ ઉઠ્યા ને આજે તો આમ ખાવું છે, આજે તો અહીં જવું છે, આજે તો આમ જોવું છે, એવું કેવી રીતે થાય છે? એનું કંઈ જ હતું નહીં, નામ નિશાન. અને અચાનક જ ઈચ્છા થઈ જાય આજે તો આમ બનાવવું છે. ક્યાંથી થાય છે? એ પૂર્વની વાસનાઓ છે. એટલે એ વાસનાના દોરવાયા આપણે દોરવાઈ જઈએ છીએ, એટલે ભોગમાં પ્રવૃત્તિ થાય છે આપણી.
બાકી જ્ઞાન છે, અત્યારે પણ જ્ઞાન છે, પણ એ વાસનાઓ આપણો પીછો છોડતી નથી. એટલે અહમ પૂર્ણ બ્રહ્મ, અહમ સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મ એ બેકગ્રાઉન્ડમાં ધકેલાઈ જાય છે, એ પાછળ જતું રહે છે અને આગળ આવી જાય છે ભોગની ઈચ્છાઓ. એટલે જ્ઞાન થાય છે. જેમ જેમ જ્ઞાન થાય, જેમ જેમ અન્ડરસ્ટેન્ડિંગ બરાબર થાય, તેમ તેમ આપણે વાસનાઓ ઉપર નિયંત્રણ કરી શકીએ છીએ બુદ્ધિથી. કે ભલે મન થયું નહીં મળે, બરાબર, આ બુદ્ધિથી જ્યારે નિર્ણય આવી રીતે થયા કરે ત્યારે એ જ્ઞાન સ્થિર થાય છે. આ પ્રમાણે જેનું અંતઃકરણ શુદ્ધ છે તે, એટલે કે આ શુદ્ધ અંતઃકરણ એ અત્યંત અગત્યનું સાધન છે બ્રહ્મ વિદ્યાને પામવા માટે. એટલા માટે આપણે લાંબી વાત કરી, બહુ લાંબી વાત કરી. એ કે છે કે જે આ રામ ગીતા જે છે એને જાણે છે, એનું મહાત્મ્ય જાણે છે, એને ક્ષણાત, એક ક્ષણમાં ચિત્ત શુદ્ધિ થઈ જાય છે. અને ચિત્ત શુદ્ધિ જો થઈ જાય તો જ્ઞાન તો ખાલી હાથ વેત દૂર છે. ચિત્ત શુદ્ધિ સૌથી અગત્યનું સાધન છે. અને જો અંતઃકરણ શુદ્ધ થઈ જાય તો આપણું તો 90% કામ થઈ જાય છે. શેના માટેનું 90%? મુક્તિ માટેનું. શેમાંથી મુક્તિ? જન્મ મરણના બંધનમાંથી મુક્તિનું 90% કામ તો અંતઃકરણ શુદ્ધ કરવામાં જ થઈ જાય છે. અને એ તો અહીંયા કેવું કહ્યું? તત્ક્ષણ, એકાદ ક્ષણાત, એક ક્ષણમાં. રામ ગીતાનું એટલું બધું મહાત્મ્ય છે. આમ તો આપણે પેલા ઇન્ટ્રોડક્શન કરી ત્યારે જોયું હતું, અને અહીંયા ફરીથી એ લખેલું આવ્યું છે એટલે વાંચ્યું કે તત અધ્યાત્મ જ્ઞાનમ તે કિંચિત પ્રવક્ષ્યામિ. હું તને થોડુંક કહીશ. કેમ થોડુંક કહેશો તમે? કારણ કે આખું કહેવું શક્ય નથી. કૃત્સમ વક્તુમ ન શક્યતી. આખું કહેવું શક્ય નથી. અને એ જાણીને, જેટલું હું તને કહીશ એટલું પણ એ જાણી અને ક્ષણાત, એક ક્ષણમાં જ લોકો ચિત્ત શુદ્ધિ અવાપ્નુયાત, એમને ચિત્ત શુદ્ધિની પ્રાપ્તિ થાય છે. 48મો શ્લોક જોઈએ. શ્રીરામ ગીતા યત પાપમ ન નાશયતિ નારદ તન્ન નશ્યતિ તીર્થાદૌ લોકે ક્વાપી કદાચન તન્ન પશ્યામ્યહમ લોકે માર્ગમાણોપી સર્વદા. એ કે છે, હે નારદ, રામ ગીતા યત પાપમ ન નાશયતિ. રામ ગીતા જે પાપોનો નાશ નથી કરતી, એવા પાપો તત તીર્થાદૌ લોકે ક્વાપી કદાચન ન નશ્યતિ. આ લોકમાં ક્યારેય પણ, ક્વાપી ક્યારેય પણ, કદાચન સહેજ પણ, તીર્થાદૌ તીર્થયાત્રા કરવાથી નાશ થતા નથી. જે પાપ રામ ગીતાથી ના નાશ થાય એ બીજું કોઈ પણ પુણ્ય કર્મ કરવાથી નાશ થતા નથી. અને ન અહમ પશ્યામી લોકે, અને આ લોકમાં હું તો એવું કંઈ જોતો નથી કે જે માર્ગમાણોપી સર્વદા. એ કે છે કે શોધવા પ્રયત્ન કરીએ તો પણ એવું કોઈ પાપ નથી
જે રામ ગીતાથી દૂર થાય નહીં. બરાબર? એટલે રામ ગીતાથી દૂર ના થાય એવું કોઈ પાપ બીજા કોઈ પુણ્ય કર્મ કરવાથી ના થાય. અને આ લોકમાં હું એવું કોઈ પાપ જોતો નથી કે જે રામ ગીતાથી દૂર થાય નહીં. આગળ રામેણોપનિષદ સિંધુમ ઉન્મથ્યોત્પાદિતાં મુદા લક્ષ્મણાયાર્પિતં ગીતા સુધાં પીત્વા અમરો ભવેત. રામેણ લક્ષ્મણયા અર્પિતમ ગીતા સુધામ. રામેણ એટલે રામ દ્વારા, રામેણ રામ દ્વારા લક્ષ્મણાયા અર્પિતામ લક્ષ્મણને આપેલી ગીતા સુધામ. ગીતા અને સુધા એટલે અમૃત. ગીતામૃત, આ જે રામ ગીતા છે એ અમૃત રામે લક્ષ્મણજીને આપેલું. અને એ અમૃત રામજી ક્યાંથી લાવેલા? એ કે છે ઉપનિષદ સિંધુમ ઉન્મથ્ય ઉપાદિતામ મુદા પ્રસન્ન ચિત્તે. મુદા એટલે પ્રસન્નતા પૂર્વક એમણે ઉપનિષદ સિંધુમ, ઉપનિષદની આખું સાગર એટલે જેટલા ઉપનિષદ છે એ બધા જ. અને ઉપનિષદ એટલે તત્વજ્ઞાનનું શિખર. એ તત્વજ્ઞાનના શિખર રૂપ ઉપનિષદોનો જે સાગર છે એને ઉન્મથ્યો, ઉન્મથ્ય એટલે એનું ચયન કર્યું છે, એને વલોવી નાખ્યું છે. અને છાસને વલોવીએ તો નીકળે છે શું? નવનીત. એ નવનીત જે અત્યંત ઉપયોગી છે, અત્યંત પૌષ્ટિક છે, અત્યંત કિંમતી છે, અત્યંત ઉપકારક છે, એવું જે નવનીત આપણને છાસને વલોવાથી પ્રાપ્ત થાય છે, એવું જ ઉપનિષદોને વલોવીને ઉત્પાદિતામ ઉત્પન્ન કરેલું એવું જે જ્ઞાનામૃત છે, એ ગીતામૃત છે, એ રામે લક્ષ્મણજીને બહુ પ્રસન્નતાપૂર્વક આપેલું. અને એ પીત્વા, અને એ જો આપણે પીએ તો અમરો ભવે, આપણે અમર થઈ જઈશું, અમર થઈ જઈએ છીએ. એટલે ઉપનિષદ સાગરનું મંથન કરી અને રામ ભગવાને જે અમૃતનું ઉત્પાદન કરેલું, ઉત્પન્ન કરેલું એ ગીતામૃત બહુ પ્રસન્નતાપૂર્વક રામે પોતાના લઘુબંધુ લક્ષ્મણ અને રામ ગુરુ છે એમણે શિષ્ય એવા, બહુ અધિકારી શિષ્ય એવા, ઉત્તમ શિષ્ય એવા લક્ષ્મણને આનંદપૂર્વક, પ્રસન્નતાપૂર્વક આપેલું એ આ રામ ગીતા અમૃત છે. એ આપણને પણ મળવાનું છે. એ પીત્વા, પી અને પછી શું થાય? અમરો ભવેત, અમર થઈ જાય. અમર થઈ જાય એટલે મૃત્યુ ના થાય એવું ના. આ મૃત્યુ જે થાય છે એ તો શરીરનું થાય, એ તો પ્રકૃતિનું કાર્ય છે. પ્રકૃતિનું કાર્ય જ એવું છે કે જે ઉત્પન્ન થયો એનો નાશ થાય જ. એટલે શરીરનો નાશ થાય પણ મારો નાશ ના થાય. અને હું કોણ છું? હું તો અજર અમર એવું આત્મ ચૈતન્ય તત્વ છું. એ ચૈતન્ય તત્વ ને હું પામું, હું જાણું કે હું તો અમર જ છું. અમર થવાનો સવાલ જ નથી. અત્યારે પણ હું તો અમર જ છું. ચૈતન્યના દ્રષ્ટિકોણથી મારો જન્મ નથી, મારું મૃત્યુ નથી. શરીરના દ્રષ્ટિકોણથી મારો જન્મ થયેલો,
એટલે શરીર નાશ પામશે જ, પણ ચૈતન્યનો દ્રષ્ટિકોણ જો હું પામું, આ બોધને કારણે ગીતામૃતનું પાન કરી અને મને જો ચૈતન્ય નું જે બોધ છે એ મારી બુદ્ધિમાં સ્થિર થઈ જાય તો હું અમરતાને પામું. એટલે આ તો હંમેશા જ્યારે અમરતાની વાત કરે છે, ચૈતન્ય તત્વની વાત કરે છે, તો ચેતન તો અત્યારે પણ આપણે છીએ. અભણમાં અભણ માણસ, ક્રૂરમાં ક્રૂર માણસ, ખરાબમાં ખરાબ માણસ, દુષ્ટ માણસ, એ પણ ચૈતન્યવાન છે. ચૈતન્ય છે એનામાં, પણ એને ખબર નથી કે આ બે વસ્તુ જે છે, જડ અને ચેતન, એ બેમાં મુખ્ય કયું, એની સમજણ નથી. એની સમજણ આપનાર જે શાસ્ત્ર છે એ જ છે આ તત્વજ્ઞાન, તત્વવિદ્યા, બ્રહ્મવિદ્યા, આત્મજ્ઞાન. અને એ આત્મજ્ઞાન આ વેદાંત શાસ્ત્રોમાંથી, ઉપનિષદોમાંથી પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા પ્રાપ્ત નથી કરવાનું, કંઈક ના હોય એને પ્રાપ્ત કરવાનું હોય. આપણા ઘરમાં ખાંડ ના હોય તો ખરીદીને લાવવાની હોય, ઉધાર લાવવાની હોય, કંઈક કરવાનું હોય. કોઈકની પાસે ઉછીની લઈ આવવાની કે કોઈ બજારમાંથી લઈ આવવાની. એટલે આત્મા એવો નથી. આત્મા ચૈતન્ય તો છે જ, તો પછી એને પ્રાપ્ત કરવાનું કેમ કે છે શાસ્ત્ર? એટલા માટે કે છે કે તને ખબર નથી કે તમારી પાસે શું ખજાનો છે. એટલે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, જે પ્રાપ્ત જ છે એને જાણીને જ્ઞાન દ્વારા પ્રાપ્ત કરવાનું છે. એ જ્ઞાન દ્વારા પ્રાપ્ત કર્યું એ જ પ્રાપ્તિ કહેવાય છે શાસ્ત્રમાં. એટલે કે અજ્ઞાન નિવૃત્તિ એટલે જ જ્ઞાન પ્રાપ્તિ. હું આ શરીર નથી એની નિવૃત્તિ, એટલે કે અજ્ઞાનની નિવૃત્તિ, એટલે જ અહમ બ્રહ્મ ચૈતન્ય એ પ્રાપ્તિ. એટલે અજ્ઞાન નિવૃત્તિ અને જ્ઞાન પ્રાપ્તિ બે ઇવેન્ટ નથી, બે પ્રસંગ નથી. હું જડ એની નિવૃત્તિ અને ચેતનતાની પ્રાપ્તિ એમ બે ઇવેન્ટ નથી. મેં માની લીધેલું કે હું જડ છું અને એ માન્યતા, ખોટી માન્યતાને દૂર કરી અને સત્યને ધારણ કરવું એ જ પ્રાપ્તિ છે. અને એટલે અહીંયા કહ્યું કે અમરઃ ભવેત, તું અમર થઈ જઈશ. ખરેખર તું અમર જ છે, તને ખબર નથી કે તું અમર છે. અને એટલે દોડ દોડ કરે છે, બી કરે છે, ક્યારે યમરાજ આવશે, આમથી આવશે, આમથી આવશે. અને બધા દરવાજા આપણે બંધ કરવાના નક્કી કરી દીધેલા છે. ગળપણ ના જોઈએ, મૃત્યુ ના જોઈએ, તો એ થવાનું નથી. શરીરનું તો ઘડપણ આવવાનું જ છે, રોગ થવાના જ છે, મૃત્યુ થવાનું જ છે. પણ મારું ઘડપણ થવાનું નથી, મારું મૃત્યુ થવાનું નથી, કારણ કે હું ચેતન આત્મ તત્વ છું. આ બેને જુદા પાડવાની જે સમજણ આપે છે એ છે આ વેદાંત શાસ્ત્ર. અને એમાંની એક શાસ્ત્ર ઉપનિષદોને મથન કરી અને રામજીએ લક્ષ્મણજી માટે કાઢેલું છે, એ છે રામ ગીતા. એનું આપણે અધ્યયન કરવાના છીએ. આમાં જ એનું મહાત્મ્ય અહીંયા જાણ્યું, બાકીનું કાલે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય
पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।